શ્રી રાણા સાહેબને વિનંતી કરું કે તેઓનું સ્વાગત કરે. બોલીએ ભાગવત ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર મહેબૂબભાઈનો. અને હું એમને વિનંતી કરીશ કે આજના સુપ્રસંગે આપણને ખાસ લાભ આપે. મહેબૂબભાઈ. बोले भागवत भगवान की जय. आज शक्ति मात की जय. આજનું આ ભલગામડા ગામને આંગણે શક્તિસિંહજી અને નરેન્દ્રસિંહજીના પરિવાર વતી આવું સરસ મજાનું ભાગવત ભગવાનનું આયોજન. હરિરસ નામના ગ્રંથમાં ચારણ મહાત્મા ઈશ્વરદાસજી એક દુહામાં લખે છે. દુહો મને યાદ આવે. જાયદ ટળે મન મેલ ગળે અને નિર્મળ થાય દેહ. જાયદ ટળે મન મેલ ગળે અને નિર્મળ થાય તે ભાગમાં હોય ને તો જ ભાગવત સાંભળીએ સૌને. આ ભાગમાં હોય ને તો મળે. અને ગિરિબાપુએ જેમ કીધું એમ કે નોકરી છે, ધંધો છે, પણ પછી શું? અને ધર્મને સાચવવો એ મજાની વાત કરી. કારણ કે પોતે દશનામ સાધુ સમાજમાંથી આવે છે. અને પેલો તો મુદ્દો એ છે કે કેળે ફટકડી ટીંગાડી હોય ને સત્સંગ કરે ને એ મજાની વાત છે. હા, ભજન વાળા તમે જોજો આજ સુધીમાં જેટલા ભજન કર્યા ને એમને એમ નથી થયા, નથી મફતમાં મળતા, એના મૂલ્ય ચૂકવવા પડતા. સંતને એના સંતપણા બાપ નથી મફતમાં મળતા. કાંઈક કરી છૂટવાની ભાવના. દાંત બાપુની એક રચના મને યાદ આવે ગિરી બાપુ કે તાર વીણા કે સંતુરના તમે એમ તોડી શકો, તાર વીણા કે સંતુરના તમે એમ તોડી શકો, પણ ઓલા મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી અને તમે માણસને બે હાથ જોડાવી શકો. ડરાવી ધમકાવી અને માણસને તમે બે હાથ જોડાવી શકો, પણ ઓલા સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. શીખરો કાંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોલી શકો. શીખરો કાંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોલી શકો, પણ ગામને ગોંદરે પાડીઓ તમે એમ ન ખોલી શકો. ભલામણે એના માટે થઈને તો દાન દેવા પડે લીલા માથાના. અને એમને મળે નહીં સાહેબ. બપોરનો સમય હશે કદાચ ને એમ કહેવાય કે રાજ દરબારની માલપાથી એક રાજપૂતનું નીકળવું, ધીમા ડગલા દેતો રાજપૂત હાલ્યો આવે. આજ જે વાર છે, આજ જે તિથિ છે, એટલે મને આ પ્રસંગની યાદી થાય છે. ધીમા ડગલા દેતો રાજપૂત હાલ્યો આવે. હોય વૃદ્ધ બાળકે જોબને ભર્યો હોય બળવાન કે આપણે ખેલો ગીત મંગળતના ગાઈને, અરે ભલે ને હોય કંઠમાં વરમારી ચોરીએ ચડેલો, પણ હાક જ્યાં હાંભળે દેશદ્રોહી તણી અને ભાગ્યમાં એને લખ્યું સહેવું. પછી પંથ અબધૂતના વીર રાજપૂતને જીવવું ઈ ઝેર જેવું. ભલામણા ધીમા સડપ કરતા પગલા ઉપડે ને એમાં એક ઘરમાંથી પાછળથી રોવાનો અવાજ આવે. રોણાનો અવાજ આવ્યો ને રાજપૂતના પગિયા હમ તેમ કહેવાય થંભી ગયા, ખોડિયા જાણે મેદાન ખીલા. મેદાન હારે એમ કહેવાય જમી હારે પગ છે જડાઈ ગયા. અને જઈનીયાથી હાથ કર્યો, બાપા કોણ રોવે છે? અને એમાંથી એક ડોશીમાં ઘરમાંથી બહાર નીકળ્યા કે બાપુ એ તો હું રોતી હતી. હું કામ રોતા હતા? કે રોવાનું આમ તો બીજું કાંઈ કારણ નથી, પણ બાપ મારે એકનું એક સંતાન છે. મારે એકનું એક સંતાન છે અને અમારા પ્રદેશની માલપા બાબરાનો બહુ ત્રાસ છે. અમારા પંથકમાં બાબરાનો બહુ ત્રાસ છે અને એકનું એક સંતાન છે ને આજ બાબરાને બાકરા દેવાનો વારો ઈ છોકરાનો છે. અને ઈ કદાચ ને બાબરાને બાકરા દેવા જાય
અને બાબરો ભરખી જાય તો બાપ મારી આંધળાની લાકડી છે ને એ મારી આંધળાની લાકડી ઝૂંટવાઈ જાય અને તેદી આ દેશનો રાજપૂત રાજ હડપાલ દેવ સાહેબ અને તેદી આકોબો કરીને કહેતો હોય કે તારા દીકરાને મોકલવાની જરૂર નથી. હે, તારા દીકરાને મોકલવાની જરૂર નથી. હજુ અમે ક્ષત્રિયો બેઠા છીએ, ભલામણા તારા દીકરાના બદલે બાબરાને બાકરા દેવા હું જઈશ. બાપુ કઈ કરી છૂટવાની ભાવના છે ને. અને એને 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 કાંઈક આમાંથી મેં કીધું ને જાય ડઢોળે મને મેલ ગળે નિર્મળ થાય દે ભાગમાં હોય તો ભાગવત સાંભળીએ સવણે. અરે ભલામણા બીજાને બચાવવા માટે થઈને, પોતાના સંતાનોને બચાવવા માટે થઈને આજની આ તેરસ, હે મા ભગવતી જગદંબા ધામાની મેલ પર અંતર ધ્યાન થાય આજની આ તેરસના દિવસે. શક્તિ ઝરોખે આવ્યા કર વધ્યો તત્કાર ચાલી મૂક્યા મહેલમાં ત્રણેય નિજ કુમાર. અરે ચાલવાથી ચાલા થયા સખત બારની માય શક્તિ પ્રગટ્યા પાટડી અને દિલીપ વંદે પાય હરપાલદે દાદા. અરે વચને બંધાણા દાગ દરબાર જેથી આ જગતને ખબર પડશે, હે જેથી આ જગતને ખબર પડશે તેથી મારો ને તમારો સંબંધ પૂરો થઈ જાય. તેથી છે ને હું તો ભલામણ દેવલોકમાંથી આવી છું, એકલો માં એકલી નહીં. આનંદ એ વાતનો છે કે અહીંયા એમ લખે સર્વ પિતૃઓના મોક્ષના કલ્યાણ છે. શક્તિભાઈ અને નરેન્દ્રભાઈ બે ભાઈઓ એવું લખે સર્વ પિતૃ મોક્ષાર્થે. પણ બાપ હું તો એમ કહું છું કે જેનો બાપ શિવ હોય અને જેની જનેતા શક્તિ પોતે હોય સાહેબ, એને એનો મોક્ષ જ હોય ને એનું કલ્યાણ જ હોય. એનું જગતમાં બીજું કોઈથી કાંઈ ન બની શકે. હે તેથી ત્રણ બાળકોને બચાવવા માટે થઈને મા ભગવતી ઝરૂખેથી હાથ લાંબો કરે અને અહીંયાથી બચાવી લે ત્રણેય બાળકોને. પણ હાય 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 પછી તો જગતને ખબર પડી. દાદાને તો ખબર જ હતી. હા, હરપાલ દાદાને તો ખબર જ હતી કે મારા ઘરમાં જે છે એ કોઈ જેવું તેવું નથી. હું જેમ શિવનો અંશાવતાર છું. હે, એ શિવનો અંશાવતાર. કુંડબાલજી મહારાજને વચન આપેલું ભગવાને કે જા તારા કુળમાં હું અંશાવતાર રૂપે જન્મ ધારણ કરીશ. ઈ સમય માથે ઘણા વર્ષો વીયા ગયા. ઈ સમય માથે ઘણા વર્ષો વીયા ગયા. કીર્તિગઢમાં કેશવદેવજી મકવાણા, વ્યાસ મકવાણાના દીકરા, અને કેશવદેવજી મકવાણાને જેથી સંતાન નહોતું અને વાળવા વાળી કચરો વાળવા વાળી બાઈ આડો હાવણો કરે. હાય 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 હાય. અને દીદી દરબાર પૂછે જાવા બાઈને પૂછો તો ખરા મારા હામો જોઈને પછી આડો હાવણો કરવાનું કઈ કારણ? દીદી એને પૂછવામાં આવ્યું હતું કે બેન બાપા બાપુ પૂછે છે કે આડો હાવણો શું કામ કર્યો? કે એમ નહીં કે બાપુને કેવો અભય વચન આપે, મારી વાત સાંભળ્યા પછી મને કાંઈ કરશો નહીં. અને તેથી બાપુએ કીધું જાત અને અભય વચન છે બાપુ સાંભળો, તમે વાંજ્યા છો હવારના પોરમાં મોઢું ધોવાઈ જાય ને તો આખો દી મારો કેવો થાય એવી શું ખબર. અને તેથી રાજ કેશવદેવ મકવાણા વિચાર કરે છે ભલા મારા ગામની એક ચંડાળન બાઈ, એક કચરો વાળવા બાઈ વાળી બાઈ, એક વાલ્મીકી સમાજની બાઈ, અને એ મારું મોઢું જોવા જો તૈયાર ન થતી હોય તો જીવતરને રાખીને કામ શું છે? પણ હું રાજપૂત છું, હું ક્ષત્રિય છું. આત્મહત્યા મને ન શોભે. એક કામ કરું, કોઈક જંગલની માલપા અપૂજ્ય લિંગ મળી જાય, ગિરી બાપુ અપૂજ્ય લિંગ, અને એની માથે જઈને કમળ પૂજા કરું. અને જંગલની માલપા આવ્યા, ભગવાન ભોળાનાથનું લિંગ મળ્યું. એ માથેથી કાંટા કાંકરા ઝાડા ઝાખરા બધું સાફ કર્યું, દાદાને આમ ચોખ્ખો કરી અને પછી રાજપૂતનો દીકરો ક્ષત્રિયનો દીકરો ભલામણા દાદાની સામે બેઠો ને દાદાને વિનોવા મનાનો કે હે ભળિયા, હાય મહાદેવ, હાય આશુતોષ, અને મંડો કગરવા ભાઈ પાપ કાકાનો ભૂત ભયંકર ભૂતળ નાથી દંગર તૈના કદા ભણ કતાડી જંબર બાદાય ભંગર ગાદત જંગર પાહ ગતે તમ રૂડ ડંગર પાહ ડંગર સંગર તૈ કૈલાસ રે હળરામ ખળરામ બ્રહ્માંડ હલે દલમ ડાકર ડાક બજે દલમ ધ્વાલ કરાલ જરે સતરમ ગણમ સાજ સદે કડકે ધરણી ઈ કળલમ કળલમ હળમ કુનાટ ગજંત હરે હદતાલમ તો હુકટ હાકટ ડાકટ દિકટ નાટ જરે દહદા દિકટ વિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરે તતલનક તોમ ધાકર દિકટ ગેકટ કોર ગુતાર કરે નટ તાંડવરો પટદેવ ઘટાનટ ઉલટ ગુલટ ધારી જજમ તો તાકત દુવટ ધુવટ ખેકટ ગેકટ ભૂ કૈલાસ કદમ તન તાન ત્રિપુરારી જકટ દુકટ ભુલટ થોડ ઠેક ભરે છે ના છછાટ અપાર છતાં ઉડાક ડગારાય ચોપરડે કરતાલ થપાટ ઝપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર જડે ઉમિયા સંગ નાટ ગણમ સર્વેશ્વર અને ઈશ્વર થઈ તતા ઉતરે કોઈ શુલ્લકનું બોલી કલોલીની ચારુ ગંગા નક્ષત્ર ભાલ ભાલે સુકંઠે ભુજંગા ચલત કુંડલમ સુપ્તિનેત્ર વિશાલમ પ્રસન્નામ નીલકંઠ દયાલમ અરે કોઈ મૃગાધીશ ચર્મમ મુન્માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ. અને દાદાને કમળ પૂજા કરવા માટે તરવાર કાઢી
એક હાથ મૂઠ માથે, એક હાથ પીછી માથે, આમ જ્યાં શરીર માથે ધારણ કરીને ત્યાં તો ભગવાન આસુ સો પાહીમામ 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 ને ભાઈ પ્રગટ થયો. હાય કેશવદેવ માઈક માઈક આ તો ક્ષત્રિયનો દીકરો ભલામણા અહીંયા ન માગે. હે હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. અરે હું માગું ને તું આપી દે, વાત મને મંજૂર નથી. ભલામણા ઈ હું નહીં, પણ કે અપેક્ષા કાંઈ કે મારું વાંચિયા મેણું ટળે. જા તારી આ સંતાન થશે, તારું વાંચિયા મેણું ટળશે કે નહીં એમ નહીં કે તો મારે તો તારા જેવા પ્રતાપી પુત્રની જરૂર છે. હે મારે તારા જેવા પ્રતાપી પુત્રની જરૂર છે. તેથી ભગવાન આશુતોષ એમ કે છે કે તમારા પૂર્વજ કુંડમાલજીને મેં વચન આપેલું તારા કુળમાં વંશાવતો રૂપે જન્મ ધારણ કરીશ. આજ હું તને વચન આપું છું, તારે અહીંયા 10 દીકરા થાય, એક નહીં 10. એમાંથી જે સૌથી મોટો દીકરો થાય એનું નામ હરપાલદેવ રાખજે ને એની માલપા મારો વંશાવતાર હશે. હે મોટો દીકરો થાય એનું નામ હરપાલદેવ રાખજે, એની માલપા મારો વંશાવતાર હશે. સાહેબ ભગીરથે જેમ પોતાના પૂર્વજોનો મોક્ષ કરાવવા માટે થઈ સગર રાજાના 60,000 દીકરા, એક નહીં 60,000, 60,000 દીકરા એક ઋષિની છેડતી કરી, એક ઋષિની એમ કહેવાય કે મસ્કરી કરી. ઋષિએ આંખ ખોલી 60,000 ને ફાડીને ભસ્મીભૂત કરી નાખ્યા. અને સગર રાજાના દીકરા થયા અસમંજરના દીકરા થયા અંશુમન, અંશુમનના થયા દિલીપ, અને દિલીપના ભગીરથ થયા. દિલીપ રાજાના ભગીરથ રાજા થયા, અને ભગીરથ રાજાએ જોયું મારા પૂર્વજોનો મોક્ષ નથી થયો, અને પૂર્વજોના મોક્ષ માટે થઈ અને મહાન પાવનકારી ગંગાને બ્રહ્માજીના કમંડળમાં હતી, અહીંયાથી ગંગાને આ મૃત્યુ લોકમાં ઉતારી. આ ફલગામડા ગામ છે ને એ આ કોઈ કથામાં નથી બેઠું. ફલગામડા ગામ આ કોઈ કથામાં નથી બેઠું. ફલગામડા ગામ તો છે ને ભાગીરથીમાં બેઠું છે. ભલામણા તમારે આંગણે આ જ ગંગાજી ઉતારી છે, આ ગંગા ઉતરી છે, ગંગાનો પ્રવાહ. આ ગંગાના પ્રવાહમાં ડૂબકી મારવાની છે. બાકી બાપુ આ છે ને એ તો આયુષ નીર તન અંજળી ટપકત શ્વાસુ શ્વાસ હરી ભજાવીણ જાત હે તારો અવસર ઈશ્વર દાસ આયા હૈસો જાયેગા રાજા રંગ ફકીર અરે ખેત સિંહાસન ચડ ગયે ને કંઈક બંધ ગયે જંજીર. આવ્યા છે બાપુ જવાનું છે, આવ્યા જીવન જીવવાનું આમને આમ આમને આમ આમને આમ હાલે જ રાખે છે આગળ. હા નકર એક જગ્યાએ એક જણો બાપુની બહુ સેવા કરી. ટાઈમ છે ને બાપુ થોડો? બાપુની બહુ સેવા કરી એટલે એક દી બાપુ રાજી થઈ જાય, બચ્ચા માંગ માંગ કુછ માંગ. બાપુની એમ કે આટલા વર્ષથી સેવા કરે છે તો કંઈક અધ્યાત્મનું ભાતું માંગશે, કંઈક ભજનની ભૂખ હશે આને. પણ આને બાપુ સામો જોઈને કહી દીધું, બાપુ હાથ પેઢી તરી જાય એવું કંઈક કરી દો. હે એક બે નહીં, હાથ પેઢી બેઠી બેઠી ખાય. બાપુ કે આ ભાગ્યનો લોભ લાગ્યો, આટલા વર્ષથી સેવા કરે છે, ભજન નહીં એડ્યું હોય તો બેટા એક રસ્તો છે કે શું કે હાજે હું તને જે જગ્યાએ મોકલું અહીંયા આખું ધન ભર્યું છે એ બધું ધન તને ફાવે એટલું તારે લઈ લેવાનું, પણ હવાર પહેલા લઈ લેવાનું. હાજે અંદર વયું જવાનું, હવાર પહેલા લઈ લેવાનું. કદાચ ને હવાર પડી જાય તારી હાથમાં કાંઈ નહીં આવે. અરે બાપુ આખી રાતનો ટાઈમ કેટલું લઈ લઉં, તમે ખાલી ચાવી આપો ને ચાવી. હા લોહીને કીધું ને જીરે લાખા લાવો રે કુંચી થાળા ખોલીએ અને કુંચી મારા સદગુરુજીને હાથ. પણ આ કુંચી નહોતી હો, આ તો ધનની કુંચી નાખી. એટલે બાપુએ કીધું ખાંજે આવજે. એ ખાંજે દિવે વાટું ચડી પદમણ પથારી પાથરી એક મુખડે લાજ આજ રાત પીઓને રમાડવાને મેરે બેઠા મહારાજ. એ હાંજ પડી સંધ્યા થઈ અને જેવી સંધ્યા થઈ માણસ આવીને ઉભી રહ્યો, બાપજી ચાવી. બાપુ કે લે આ ચાવી. હવે સાંભળ કે શું કે બાજુની ત્રીજી શેરીમાં વખાર છે, એક વખાર મોટી ગોદામ. એ ખોલજે, એની અંદર નકરું ધન ભર્યું છે. હાથ પેટી નહીં 14 પેટી બેઠી બેઠી ખાય તોય નહીં ખૂટે, પણ સવાર પહેલા લઈ લેજે. આ વાતને ધ્યાનથી સાંભળજો. આ સવાર પહેલા તારા હાથમાં આવી જાય તો તારું, પણ જો સવાર પડી જાય તો આમાં તારા હાથમાં કાંઈ નહીં આવે કે બાપુ ચાવી દો ને જલ્દી. ચાવી લીધી, પાછો ગામમાં ગયો. ગામમાં ગયો એટલે ગામમાં જઈ અને વાણિયાની દુકાને ગયો ને અહીંયાથી 5 બારદાન લીધા, 5 મણિયા 100 કિલોના 5 બારદાન લીધા. એ 5 બારદાન ખંભે નાખ્યા, ચાવી લઈને આવ્યો, વખાર ખોલી અને વખાર ખોલીને અંદર ગયો ને આમ જોયું પટારે પટારાઓ.
નકરા પટારા. આમ જો ઓહો બાપુએ તાજ ભૂખ ભાંગી નાખી. હું તો હાથ પેઢીનું કહેતો હતા એકવી પેઢી સુધી નથી ખૂટે એવું એટલા પટારા છે. પણ લાઈન જોવા જ દે પેલા પટારામાં શું છે. આમ કે નામ પટારો ખોલ્યો 10 ની નોટના બંડલ, ફ્રેશ નોટો, 10 ની નોટોના બંડલ. આમ જોયું ઓહો 10 ની નોટું અને 5 મણિયા 5 બારદાન લાવ્યો છું. આ તો આમ જ હાથ પેટી હાલી જાય અને મંડો ભરવા. 5 બારદાન પૂરા ભરાણા, મોઢા સીવી લીધા. 5 બારદાનના મોઢા સીવ્યા, બારદાન ભરાઈ ગયા અને પછી વિચાર કર્યો લાઈને એકાદો બીજો પટારો જોઉં. બાપુ બીજો પટારો ખોલ્યો. બીજો પટારો ખોલ્યો હોના મોડલ, ફ્રેશ હોની નોટો. ઓહો 10 ની નોટનો એટલો વજન થાય, હોની નોટનો એટલો જ વજન થાય. 10 નું એક બંડલ 1000 નું થાય, હોનું બંડલ 10,000 નું થાય. પાછા ખાલી કર્યા. 10 ની નોટના 5 કોથળા ખાલી કર્યા અને હોની નોટના 5 કોથળા મંડો ભરવા. ઈ હોની નોટના 5 કોથળા ભરાણા, મોઢા સીવ્યા, તૈયાર કરીને મૂક્યા. પછી વિચાર કર્યો કે હવે કાંઈ બીજું આટલું ઘણું થઈ ગયું, પણ એક કામ કરું, બાપુએ આ ભંડાર દેખાડ્યો છે એટલે આટો જ મારું. નરેન્દ્રસિંહ એ હાલ્યો બીજું ત્રીજા પટારા હામન. ત્રીજો પટારો આમ કઈ નામ ખોલે 500 ની નોટ. ઓહો હોની નોટના લઈ જવાય. હોની નોટનું એક બંડલ 10,000 નું થાય, 500 ની એક નોટનું 50,000 નું થાય. વજન આનો એટલો થાય, નાનો એટલો જ થાય. હોની નોટના બંડલના કોથળા ગિરિબાપુ પાછા ખાલી કર્યા. ઈ કોથળા ખાલી કર્યા, 500 નોટના ભર્યા, 500 નોટના ભર્યા, મોઢા સીવ્યા, કોથળા તૈયાર કર્યા. હવે કે બીજો લાંબો લોભ ન રખાય, 2000 ની બંધ થઈ ગઈ. હા 2000 ની તો બંધ થઈ ગઈ છે. ઈ 500 ની નોટના બંડલ ભરી કોથળા બાર દરવાજે લાવીને મૂક્યા. પછી વિચાર કર્યો પટારા ઘણા છે, આ 500 નોટ સિવાય બીજું કંઈક હોય તો. એ કોથળા દરવાજે મૂકીને પાછો અંદર આવ્યો ને એક પટારો ખોલ્યો, હોનાના બિસ્કીટ. એ ભાઈ હોનાના બિસ્કીટ. ઈ કે 500 નોટના એક બંડલના 50,000 થાય, આ એક બિસ્કીટ લઈ દઉં. 80,000 ભાવ છે. 10 તોલાનું બિસ્કીટ 8 લાખ રૂપિયાનું એક થાય. 500 નોટના બંડલ ભરાય, પાછો કોથળા ઉપાડીને લાવ્યો અંદર. શક્તિભાઈ કોથળા પાછા કર્યા ખાલી. સોનાના બિસ્કીટના કોથળા ભર્યા, મોઢા સીવ્યા. પછી વિચાર કર્યો હવે લોભ ન રખાય, હવે સવાર પડવાની તૈયારી છે, પણ પાછો ઓલો મગજમાંથી જાય તઈ ને. હે એ હોનાના બિસ્કીટના કોથળા ભર્યા, મોઢા સીવી લીધા. પછી વિચાર કરે છે કે હવે કંઈ આગળ હોય નહીં, પણ તે છતાં એક પટારો ખાલી જોવો છે. એ એક પટારો જોવો છે વિચાર કરીને એમ કહીને આમ પટારો ખોલ્યો. હાચા મોતીડાઓ, પણ કેવા મોતી ખબર છે? હા, એ મોતીડા એ રાણમાં એ ઓરાય અને માથે ઘણ કેરા કાવજો ને થાય અને ફટકિયા હોય ફૂટી જાય, આખરાની તો ખરેખબરું થાય. એક મોતી કરોડ રૂપિયાના હો. અરે ભલા માણા બિસ્કિટ લઈ જવાય. ઈ બિસ્કિટના 5 કોથળા વારાફરતી ખાલી કરવા ગયો. છેલ્લો કોથળો ખાલી કર્યો ને કુકડો બોલ્યો. એ ભાઈ હવાર પડ્યું, કુકડો બોલ્યો, છેલ્લો કોથળો આમ ખાલી કર્યો ને બધું ગાયબ. 5 કોથળા ખંભે નાખીને હવારના પોરમાં આવ્યો બાપુ પાસે. બાપજી સીતારામ. બાવા બચ્ચા સીતારામ. બઢિયા? અરે શું બઢિયા ધોઈડ. ઈ કે કા એ કે બાપુ તમે કીધું તું ખબર પેલા લઈ લેજે. કોથળા ખાલી કરવામાં ભરવામાં આખી રાત જઈ, ઘરે કાંઈ ન ભૂગ્યું. ખાલી કરવામાં ભરવામાં જો આ જન્મારો યોજા હે ને તો મારો બાપ કાંઈ હાથમાં નહીં આવે. ખાલી કરવા પેલા ભરી લો ને એને હાચવી લેજો. હે આ મને તમને હાચવા મોકલ્યો છે ભલા માણા. આ મનખા દેહ મળ્યો છે, પણ આ મનખા દેહની કદર થાય ને. શક્તિભાઈ અને નરેન્દ્રભાઈ છે ને આજ એમના આંગણે સ્વાતિ નક્ષત્ર આવ્યું છે. બાપુ સ્વાતિ નક્ષત્ર છે. સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ વરસે અને ઈ છીપલા ઝીલે એટલે એમાંથી માણસ એમ કે છે, આપણું ભજન એમ કે છે, આપણા સંતો એમ કે છે કે સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ છીપલા ઝીલે એમાંથી સાચું મોતીડું પાકે. આજ ભલગામડા ગામને આંગણે છે ને સ્વાતિ નક્ષત્રનો મેં વર્ષે છે. મારો બાપ એને ઝીલાઈને એટલો ઝીલી લેજો હો, આમાં સાચા મોતીડા પાકે હો. હા એટલે એને છે ને આને જાળવી લેજો બાપ. અને એમાં મેં કીધું એમ, જોકે મને
પેલો મુદ્દો એ છે કે હું સાહિત્યકાર છું. આ ઊભા ઊભા બોલવાનું રહ્યું ને થોડુંક અઘામું લાગે. પણ ક્યાંક આવી કથામાં પૂજ્ય હસુ બાપુ જ્યાં પણ કથા હોય, બાપુ અહીંથી કદાચ ને 300 કિલોમીટર છેટે કથા હોય તો એક દિવસ હાજરી આપવા જવાનું જવાનું ને જવાનું. કારણ કે પરમ પૂજ્ય બ્રહ્મલીન સીતારામ બાપુ સહિત સાથે એટલો બધો નાતો અને મને બાપુ હાચવે છે એવો. કારણ કે સંત છે ને, હા, રામચરિત માનસમાં ગોસાઈજી મહારાજ એક ચોપાઈમાં લખે છે કે નિજ પરિતાપ દ્રવહી નવનીતા પર દુઃખ દ્રવહી સંત સુપુનીતા. નાની નાની બાબત હોય છતાં એ સમાચાર પૂછે. અને આજ જો એને અહીંયા આવવાનું ન થાય, એની કથા હોય અને એમાંય જ્યારે અહીંયા ભાઈ શક્તિભાઈ પોલીસમાંથી નિવૃત્ત થઈ, હા નરેન્દ્રભાઈ નિવૃત્ત થયા ને બે, બોલો હા ભાગ્યશાળી નહીં. હમણાં ગીરી બાપુએ જો કે બોલ્યા હતા, હે બે ભાઈઓ નિવૃત્ત થઈ અને નિવૃત્તિને આ ઉજળો અવસર. હા, હમણાં જસુ બાપુ મારે હમણાં એક નાનું એવું એક્સિડન્ટ થયું હતું, એમાં થોડુંક વાગ્યું હતું જાજુ અને ગઈકાલે જ હજુ પાટો છોડ્યો છે. પણ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી મને કે નજીકમાં ભલગામડા છે અને ઘડીક માટે હાજરી જો તમારી આવે, અને ગામ એટલું બધું ભાવિક છે. જોકે મને ખ્યાલ છે આજથી હું લગભગ 15 વર્ષ પહેલાં ગામની માલપા કાર્યક્રમ કરી ગયો છું. ભલગામડા જ ગામના અને મારી સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ જે ફોરેસ્ટમાં સર્વિસ કરતા હતા અને એમની સાથે મારી હું એ સોસાયટીમાં જ રહેતો હતો. અને બાપુ બેઠા છે, હું નામ ભૂલી ગયો છું પણ એ અમારે ખૂબ વખત મળવાનું થયું છે ત્યાં અમારી ગીતાનગરમાં. એટલે એમની સાથે હું આથી 12-13 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં ગામમાં કાર્યક્રમમાં આવી ગયેલો. બાપુ એ કાર્યક્રમમાં આવ્યો ને ત્યાંથી મને લગભગ યાદ છે ત્યાં સુધી બાપુ રામચરિત માનસ ઉપર હું લગભગ 2-3 પ્રસંગો બોલ્યો. અને આ ગામ છે ને મને એમ થઈ ગયું કે આ ગામ છે ને એ ભલગામડા નહીં પણ રામમય આખું ગામ બની ગયું છે. આખું ગામ છે ને રામમય બની ગયેલું હતું. હે, અને આજનો એવો રૂડો અવસર છે આજે. અને મા ભગવતી જગદંબાનું આજે અંતર ધ્યાન દિવસ 13. એટલે હું એવું માનું છું કે ઝાલાના દીકરા માટે હે માં અંતર ધ્યાન થાય અને પાટડી અને જેનાબાદની વચમાં માનો વિહામો આવે. આ બધા કદાચ અહીંયા વિહામે દર્શન કર્યા હોય, એ વિહામો આવે છે. માં અહીંયા વિહામો લે અને પાછળ એમ કહેવાય કે આક્રમણ કરતા માણસો હાલ્યા આવે છે. એ માં, એ જગદંબા, તું આ પ્રત્યક્ષ મારી હામી છું અને તું રજા લેશ. અને તેથી સાહેબ ઈ જગદંબા, ઈ ઝાલાની જનની, ઈ અહીંયા બેઠી બેઠી એમ કહેતી હોય કે ઝાલાનો દીકરો હોય ને કઈ કે રે, અરે ઝાલાના દીકરા પૂરતી વાત નહીં પણ એના ભાણેજડા સુધી જો જગતની માલપા કોઈ દી જોડિયું ઝપટિયું જવા દઉં ને તો ધામામાં હું બેઠી ન બેઠી ગંજો ભલામાણા કોઈ દી જીવનની માલપાય. એવી જગદંબાનું આજે આમ કહેવાય અંતર ધ્યાન દિવસ છે. અને એવા સમયે જ્યારે આજ મારીને તમારી હાજરી ભલગામડા ગામને આંગણે, હું તો ખૂબ ભાગ્યશાળી માનું છું કે પોતાના પિતૃઓના મોક્ષાર્થે ખાતામાંથી નિવૃત્તિ લઈ અને આવું સરસ મજાનું એક કથામય વાતાવરણ. હા, હું એવું માનું છું કથાને કથા શબ્દને અવળો કરો ને એટલે થાક થાય. કથા અવળો કરો એટલે થાક. કદાચ ને 58 વર્ષની ઉંમર સુધી ક્યાંક આમ કોઈને પકડવા ગયા હશે, ક્યાંક આમ કોઈના કેસ લડવા ગયા હશે, ક્યાંક આમ મુદતું ભરવા ગયા હશે, પણ એ જે થાક લાગ્યો ને એ થાકને ઉતારવાનું સાધન કોઈ હોય ને તો સાહેબ આ કથા હશે. એ થાકને ઉતારવાનું સાધન આ કથા હશે. હા, ઘણા માણસો પ્રશ્નો કરે કે આ કથા કરો ને તમે આટલા રૂપિયા ખર્ચો કરો, ગામમાં એક સારું કામ કરો તો દવાખાનું બનાવો, ક્યાંક વૃદ્ધાશ્રમ બને, ક્યાંક અનાથ આશ્રમ બને. બધાની જરૂર છે બાપુ. દવાખાનું બને તો બહુ સરસ મજાની વાત છે ને. હે, પણ દવાખાનું છે ને શરીરના રોગને દૂર કરે છે. દવાખાનું શરીરના રોગને દૂર કરે છે પણ આત્માનો રોગ હશે ને તો એ દવાખાનાથી દૂર નહીં થાય સાહેબ. એ તો એ કથા સિવાય કોઈનાથી દૂર થાય એવો નથી. આત્માનો રોગને દૂર કરવો હશે ને તો કથા જરૂરી છે. અને એવી આજની આજ ભાગવત ભગવાનના પ્રસંગ નિમિત્તે આજે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે જ્યારે આપણે બધાને મળવાનું થયું છે ત્યારે એક નાની એવી જાહેરાત થોડી વાર માટે આપ બધાએ ધ્યાનથી સાંભળજો. કારણ કે વ્યાસાસને બિરાજી અને પૂજ્ય હસુબાપુ
આપણી વચ્ચે સરસ મજાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. પણ સાથે સાથે મેં પહેલાં કીધું ને કે સંત બળે પરમારથી શીતલ વાકો અંગ તપત બુજાવે ઓર કી ઓર દે દે અપનો રંગ. અહીંયા લગ્નનો સમય પણ થઈ ગયો છે એટલે માતાજીને લઈ આવો, એ નજીકમાં જ છે ને. કન્યા પધરાવો સાવધાન. એ નથી ભાવતું ને. પણ માતાજી આવે ત્યાં લગી 2 મિનિટ ઈકો થોડો કાપો. માતાજી આવે ને ત્યાં લગી 2 મિનિટ, કારણ કે મારે જે વાત માથે જવું છે. માટે માતાજીની અહીંયા મંડપમાં હાજરી થઈ જાય એટલે મારે જે જાહેરાત કરવી છે એ જાહેરાત કરી અને પછી આગળ ઉપર આપણે લગ્ન તરફ જઈએ ત્યારે 2 મિનિટ. દીઘોડીએ દીવ ગાળ્યો સતતમાં, એ દીઘડીએ દીવ ગાળ્યો રે હા, દીઘડીએ દીવ ગાળ્યો રે હા.
વચ્ચે રાજરાજેશ્વરી ધામ જાખણથી ત્યાંના પૂજારી અત્રે વધાર્યા છે, તો આપણે તાળીઓના ગણગાટથી પ્રથમ તો એમને સ્વાગત કરીશું અને ત્યારબાદ શાલથી પુષ્પોથી એમનું સન્માન કરીશું. આવો. માતાજીને લઈ આવજો. છે ને પછી રામાનંદી હોય તો ભલે, દશનામી હોય તો ભલે, અતીત હોય તો ભલે, પણ સાધુ છે. રામચરિતમાનસમાં નવધા ભક્તિની સમજણ આપતા પહેલી ભક્તિમાં વાત કરે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, બીજી રતિ મન કથા પૂછના. પહેલી ભક્તિ સંતોનો સંગ. પહેલી ભક્તિમાં સંતોનો સંગ બતાવ્યો છે. સંતોનો સંગ છે એ બાપુ તારણહાર છે, પાવન છે. કે બાપુને આ પ્રથમ કથાની માલપા સુરેન્દ્રનગર રતનપુર બાયપાસ ઉપર તો અહીંયાથી નીકળતા જેટલા પદયાત્રીઓ છે, કોઈ ચોટીલા હાલીને જતા હોય, કોઈ આમ હાલીને જતા હોય, ચોટીલાથી કોઈ આમ બેચરાજી હાલીને નીકળ્યા હોય, કોઈ પાવાગઢ હાલીને નીકળ્યા હોય, પણ વટે માર્ગુ જેટલા પણ નીકળે એટલા અહીંયા વિહામો લઈ શકે. એથી વિશેષ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ થાય અને એવું સ્ફટિકનું મંદિર બને, સ્ફટિકના શિવલિંગ વાળું મંદિર બને ભગવાનનું. પણ એ બધાની પાછળનો હેતુ એક જ છે કે અહીંથી જે નીકળે એને ભૂખ્યાને રોટલો, તરસ્યાને પાણી, ચાના ટાઈમે ચા અને આશરાના સમયે અહીંયા આશરો મળી રહે એવી પૂજ્ય બાપુની ઈચ્છા. અને મંદિર ત્યારે મંદિરની મહેલપા જે કાંઈ તમને પરમાત્માએ કુબેરના ભંડારમાંથી આપ્યું હોય એ આપી ત્યારે આવું સરસ મજાનું કાર્ય અહીંથી પૂજ્ય મહંત શ્રી હસુબાપુ કરી રહ્યા છે. તો આપણે બધાએ એમાં દાન આપી અને એ મંદિરના કાર્યની મહેલપા સહભાગી બનીએ. કારણ કે અત્યારે મંદિર છે છેવાડે છે, છતાંય સેવાકીય પ્રવૃત્તિ મંદિરની એટલી બધી ચાલે છે. એ અખંડ જ્યોતની મહેલપા 3 મહિને 1 ડબ્બો તેલનો વપરાય છે અખંડ જ્યોતમાં, જે કન્ટિન્યુ જ્યોત હાલે છે. હું તો એમ કહું છું કે આ જ્યોત છે ને આની મહેલપા આપણે જ્યાં હરીએ ફરીએ છીએ ને ત્યાં સુધી આ જ્યોત અખંડ છે. આમાં એ જ્યોત જ છે ને, એ જ્યોત પૂરી થઈ જાય એટલે પછી રામ બોલો ભાઈ રામ. પણ આ જ્યોત હાલે છે એની મહેલપા દર 3 મહિને 1 ડબ્બો તેલનો વપરાય છે. એ સિવાય મેં કીધું એમ કૂતરાને રંગાડા થાય છે, ગાયોને ઘાસચારો નિરાય છે અને આવ્યા ગયા રોટલો અપાય છે. એટલે મારો બાપલિયો તમને જ્યાં પરમાત્માએ કુબેરના ભંડારમાંથી આપ્યું હોય અને એને છૂટા હાથે, મેં પહેલાં કીધું એમ પંછી પાણી પીને છે ઘટે ને સરિતા નીર, ધર્મ કરતા ધન ન ઘટે જો સહાય કરે રઘુવીર. ધર્મનું કાર્ય છે. અને મારું બાપલિયો આમાં સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, ઈંટું છે, લોખંડ છે, જે કંઈ યથાશક્તિ
તમને પરમાત્માએ આપ્યું હોય તો એની માલપા આની માલપા દાનમાં લખાવજો. આ પ્રથમ કથા છે જેની માલપા આ જાહેરાત કરવામાં આવે ગિરિબાબુ. કારણ કે હમણાં જ જમીન ખરીદી છે, હમણાં જ જમીનનું કાર્ય કામ ચાલુ કર્યું છે, અત્યારે ખાલી વંડો બનાવીને મૂક્યો છે, એની માલપા કામ શરૂ કરવાનું હોય અને આ પ્રથમ ભલગામડા ગામને આંગણેથી આની જાહેરાત થાય છે. એટલે મારો બાપુ પ્રથમ કથાની માલપા જ એવું કાંઈ કામ વરસી જાજો કે જેથી કરી અને પૂજ્ય બાપુની એમ થાય ભલાને મને ફળીભૂત કરી બતાવી છે ભલગામડા ગામે. એટલે મારું બાપુ જ્યાં તમને પરમાત્માએ મજા આવે, મેં જેમ જાહેરાત કરી રેતી, સિમેન્ટ, કપચી, ઈંટ, લોખંડ, ટાઇલ્સ, જે કંઈ આપને અહીંયા અમારે જે સ્વયંસેવકો અહીંયા બે છે ભાઈ મહેશભાઈ અમારા, એમની પાસે આપ લખાવી શકો છો. અને અહીંયા ભાઈ શક્તિસિંહ પણ ચોપડો લઈને બેઠા છે ને એમાં કોઈને લખાવવાની ગણતરી હોય તો પણ આપ લખાવી શકો છો. અને કોયલ બેઠી આંગલિયાની બા હસી લાવીના તન કોયલ ને રેગડાડો યાપણ કોયલ માને કડલાની જો ભગવાનનો પહેલો મંગળ ફેરો શરૂ થઈ રહ્યો છે. પેલા પેલા મંગળિયા વરસાયા, પેલા પેલા મંગળિયા વરસાયા, પેલા મંગળ સાના પેલા દિવાયા રે મંગળ સાના પેલા દેવાયા, પેલા મંગળ ભૂમિના દાન દેવાયા રે મંગળ ભૂમિના દાન દેવાયા, દાન દે છે ભલગામડા રે ગામા રે, દાન દે છે ભલગામડા રે દાન દે છે સાધુ નાના સંતાન, પ્રેમ કરી પેલું મંગળ પૂછાયા રે, કરી પેલું મંગળ પૂછાયા. તમે અહીંયા મારે આપણું જે મંદિર બનવાનું છે એમાં કરીબ કરીબ 2500 થેલી સિમેન્ટની જરૂર છે. પણ વ્યક્તિગત આપણે કોઈને એવું નથી કહેવાનું તમે આટલી આપી જ દો. આ ભૂમિદાન છે, ભૂમિદાનની અંદર તમે 5 થેલી 11 થેલી 25 ભલગામડા મુકામે આ મંદિર માટેની હું જાહેરાત વ્યાસ ગાદીથી પહેલી વાર કરી રહ્યો છું. એટલે જે ભગવાન તમે અપાવે તે શુભ શરૂઆત ગમે તે કરો, 5 થેલી 11 થેલી ધીમે ધીમે તમે આપણે 350 રૂપિયાની એક થેલી છે પણ આપણે રામ કોઈને યાદ 1500 રૂપિયા વનરાજજી ઉમેશજી ભૂમિદાન માટે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં કોઈ શંકા ને સમાધાન નથી, પરંતુ બધાય વડીલજનોને મારી નમ્ર વિનંતી કે જો આપણા બધા યુવકોને અથવા વડીલજનો બધા નક્કી કરી અને બધાના ઘર દીઠ જો આપણે આ સહયોગ આપશું તો બાપુએ અહીં પ્રથમ વખત જો જાહેરાત કરી હોય અને એમને જગ્યા મળી હોય અને રતનપુરના જો બાયપાસ રોડ ઉપર મળતી આપજો. અને કોઈ એવું આપી શકે એવું હોય તો આંગળી ચિંધાનું પણ પૂન છે. હા, તમારા ધ્યાનમાં એવું કોઈ હોય તો આંગળી પણ ચીંજો. તમને જે પત્રિકા આપી એમાં મારો નંબર છે, એમાં મારું સરનામું છે અને આપ સૌને આ વ્યાસ ગાદીથી આમંત્રણ આપું છું. બધા એકવાર સુરેન્દ્રનગર શ્રી પંચસિદ્ધ હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે પણ જરૂરથી પધારજો. હા, ભાવભર્યું નિમંત્રણ છે.
અને જ્યારે આવ્યા હોય ઠામકાઈ ન આવ્યા હોય તો કાલની કથા એક જ આસને બેસી અને શ્રવણ કરો છો તો આખા 7 દિવસની કથાનું આપણને ફળ મળે છે. કાલની કથા મોક્ષદાયની કથા છે. એટલે જ્યારે બોલવામાં આવે ત્યારે તમારે કેવળ તમારા હાથમાં તુલસીનું પાન રાખવાનું છે અને જ્યારે અર્પણ કરવાનું કહું ત્યારે પોથીજીના ચરણમાં એ તમારું આપેલું મૂકેલું તુલસીનું પાન ભગવાનને અર્પણ કરવાનું છે, જેથી કરીને તમે પણ પિતૃ તર્પણ કરી શકો. એટલે તમે કાલે આવો ત્યારે રાજુભા માસ્ટર તરફથી આપે છે કથાની વિગત. ફેરો લઈ લો, એક જ ફેરો લઈ લો. બીજા બીજા મંગળિયા વરતાય રે, બીજા બીજા મંગળિયા વરતાય, બીજા મંગળ સાના તેરા નગવાય રે, બીજા મંગળ સાના તેરા નગવાય, બીજા મંગળ સોનાના દાન દેવાય રે, બીજા એમ કરી બીજું મંગળ પૂર થાય રે, એમ કરી બીજું મંગળ પૂર થાય. બોલે દ્વારિકાધીશ. બીજો ફેરો અહીંયા જે કોઈને જે કાંઈ બોલવાની હોય ઈચ્છા એ આપ તમે જાહેર કરી શકો. અને ચાંદીના છડા અર્પણ કરવામાં આવે છે. તાળીઓના ગણગાટથી આપણે એમને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. વન રાતે વનમાં ઈદમી ઢોળ જા જા, વન રાતે વનમાં ઈ ઢોળ જા જા, ઈ ઢોળ પરણીને વાળવા બાળ કુંવારા. મુરે તમને પૂછું મારા બેની રે રૂક્ષણી બેન, મુરે તમને પૂછું મારા બેની રે રૂક્ષણી બેન, આવડા તે લાડ કોને રે લડાયા. માતાએ લડાયા મારા પિતાએ લડાયા જો, માતાએ લડાયા મારા પિતાએ લડાયા જો, આવડા તે લાડ માતા પિતાએ લડાયા.
तन न दान कबीर कहे कमाल को दो गाता सीख ले कर साहिब की बंदगी और भूखे को अन्न दे ત્રીજા મંગળમાં અન્નદાનનો મહિમા છે અને અન્નદાનમાં પ્રવૃત્તિ જે કરી રહ્યા છે એની માલપા તમારા તરફથી મળેલું અન્નદાન અને અન્નદાન છે ને તો બાપ મહાદાન છે. કદાચ ને કાળ આવ્યો હોય તો એને પાછો ઠેલી શકે એવું દાન કોઈ હોય તે દાન છે. આવતીકાલે સીધું લાવવાનું તો અન્નદાન નિમિત્તે તમે સીધું પણ લાવી શકો છો. અને એક બીજી વાત મારે કહેવાની રહી ગઈ, આવતીકાલની કથામાં તમે આવો ત્યારે પૌવા તમારા ઘરેથી લેતા આવજો. 200 ગ્રામ 500 ગ્રામ કિલો તમારે જે ચોથા ચોથા ભેટ ધરવા માટે સાડી કે જે કંઈ લાવ્યા હોય તે તમે ત્યાં અર્પણ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. 500 રૂપિયા રઘુવીરસિંહ વજુભા ASI તરફથી ભેટ મળેલ છે અને 500 રૂપિયા નાનુભા મનુભા રાણા તરફથી પણ ભેટ મળેલ છે. હંસાબા ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ શુભ પ્રસંગે યોગીરાજસિંહ શક્તિસિંહ રાણાના મિત્ર સર્કલમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા RTO ઓફિસ તથા પુષ્પરાજસિંહ જાડેજા RTO ઓફિસ તથા ભગીરથસિંહ ચૌહાણ RTO ઓફિસ મંચસ્થ ઉપર આવે બાપુના આશીર્વાદ લેવા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા અને ભગીરથસિંહ ચૌહાણ પ્લીઝ મંચ ઉપર પધારે અને બાપુના આશીર્વાદ મેળવે. કંસાર જમાડવાની તૈયારી કરજો અને જે કોઈ કન્યાદાનમાં વસ્ત્રદાન કે જે કાંઈ લાવ્યા હોય એ કન્યાદાનમાં તમે ભાગવત ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર આમંત્રિત મહેમાન શ્રીઓનો.